બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ વસ્તુનું વેચાણનો પર્દાફાશ. રાંદેર પોલીસે અડાજણ બસ ડેપો પાસે પાડ્યો દરોડો. શૂઝ, ટી-શર્ટ, પરફ્યુમનું વેચાણ થતું હતું. બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ વસ્તુઓનું વેબસાઇટ બનાવીને ઓનલાઈન વેચાણ કરાતું હતું. પોલીસે 1.20 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે. તારીખ 27/12/2025 ના રોજ રાંદેર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા અડાજણ બસ ડેપોમાં આવેલ હબટાઉનમાં એક કોમ્બિંગની કામગીરી કરવામાં આવેલ, જેમાં હબટાઉનમાં આવેલ તમામ પાનના ગલ્લા તથા અન્ય દુકાનો ચેક કરવામાં આવેલ, જેમાં 5મા માળે આવેલ દુકાન નંબર 503 અને 507 જેમના માલિકનું નામ છે આબિદભાઈ ઉમરભાઈ કુડા અને સુફિયાનભાઈ અલ્તાફભાઈ પલ્લા ની દુકાનને ચેક કરતા બ્રાન્ડેડ કંપનીના અલગ અલગ બ્રાન્ડેડ કંપનીના શૂઝ, ઘડિયાળ, પર્સ, પરફ્યુમ, ગોગલ્સ, ટી શર્ટ્સ, ક્રોક્સ મળી આવેલ અને એમને બિલો રજૂ કરવા જણાવતા બિલો રજૂ કરેલ નહીં અને વધુ વિગત પૂછતા એમને જણાવેલ કે અમે આ જે શૂઝ છે એને અમારી અલગ અલગ જે વેબસાઇટ્સ બનાવવામાં આવેલ છે, શૂ એસ્કેપ્સ, ક્લાસિક બેગ, ક્લાસી પર્સ, ક્લાસિક કિક્સ, સુગાઝમ, અર્બન ડ્યુડ, કિકબઝ અને ફેશન આઈના જેવી વેબસાઇટ અને ઇન્સ્ટાગ્રામ પેજ પર અમે આનું વેચાણ કરીએ છીએ. અને વધુ વિગત પૂછતા એમની એમઓ એ રીતની હતી કે આ શૂઝ, પરફ્યુમ્સ બધી અલગ જગ્યાએથી મેળવી અને એ બ્રાન્ડના બોક્સીસ બીજી જગ્યાએથી મેળવી એ બોક્સમાં પેકેજિંગ કરીને ઓલ ઇન્ડિયા એ લોકો ડિલિવર કરતા હતા. જેમાં મુદ્દામાલ કુલ 1,20,300નો કબજે કરવામાં આવેલ છે અને આરોપી નામે આબિદભાઈ ઉમરભાઈ કુડા અને સુફિયાનભાઈ અલ્તાફભાઈ પલ્લાને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.